હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું વિશુની રસોઈમાં। આજે આપણે લીલા વટાણાથી એક નવો જ નાસ્તો બનાવીશું। જે ઘઉંના લોટમાંથી આપણે આ નાસ્તો બનાવીશું। બાળકો માટે બહુ જ હેલ્ધી છે। એકવાર લંચ બોક્સમાં આ રેસીપી જરૂર ટ્રાય કરજો, બાળકોને બહુ જ ભાવશે। તો ચાલો જોઈ લઈએ લીલા વટાણામાંથી આ નાસ્તો કેવી રીતે બનાવો। તો એના માટે મેં અહીંયા વાડકી જેટલા લીલા વટાણા લીધા છે અને એ જ વાડકીમાં આપણે બટેકા પણ લીધા છે। તો કુકરમાં આપણે લીલા વટાણા અને બટેકાને બાફવાના છે। તો એક સીટી આપણે તેની કરી લેવાની છે। સ્વાદ મુજબ થોડું મીઠું પણ એડ કરી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરી આપણે એક વિશલ કરી લઈશું। તો હવે આપણે બ્રેડ ક્રમ્સ બનાવી લઈશું। તો એના માટે મેં અહીંયા 3 જેટલી બ્રેડ લીધી છે। તો બ્રેડને આપણે ઝીણા ટુકડા કરી દઈશું અને મિક્સર જારમાં એડ કરી આપણે તેનો બ્રેડ ક્રમ્સ બનાવી દઈશું। અહીંયા તમારી પાસે જો રેડીમેડ બ્રેડ ક્રમ્સ હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો અને ના હોય તો આ રીતે તમે બનાવી અને પછી સ્ટોર પણ કરી શકો છો। તો હવે આપણે નાસ્તા માટે લોટ બાંધવાનો છે। તો મેં અહીંયા 1 કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધો છે। સાથે આપણે 2 ચમચી સોજી એડ કરીશું જેથી આપણો નાસ્તો ક્રિસ્પી બને। સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું। 1 ચમચી આપણે ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું અને અહીંયા આપણે જે બ્રેડ ક્રમ્સ બનાવે છે તેમાંથી આપણે 2 ચમચી જેટલો લોટમાં એડ કરી દઈશું। તો હવે આપણે લોટને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે અને આમાંથી આપણે 2 ચમચી જેટલો લોટને એક વાટકીમાં કે પછી બાઉલમાં કાઢી લઈશું, જેનો આપણે પાછળથી ઉપયોગ કરીશું। તો હવે આપણે થોડું પાણી એડ કરી અને લોટ બાંધી દઈશું। જે રીતનો આપણે પરોઠાનો લોટ કરીએ છીએ તે જ રીતે થોડો કઠણ લોટ બાંધવાનો છે। તો અહીંયા મેં લોટને બાંધી દીધો છે। તો હવે આપણે આ લોટને 10 મિનિટ જેવું રેસ્ટ આપી દઈશું। ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવી લઈએ। તો આપણા બટેકા અને વટાણા સરસ રીતે બફાઈ ગયા છે। તો આપણે તેને નિતારી અને એક પ્લેટમાં લઈ લઈએ। પછી તેમાં આપણે લીલા મરચાં એડ કરી દઈશું અને આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને આપણે વાડકીની મદદથી આપણે વટાણા અને બટેકાને આ રીતે મેશ કરી દઈશું। જો તમારી પાસે મેશર હોય તો તમે મેશરનો પણ ઉપયોગ કરી શકો છો। વટાણા થોડા કાચા અચકચરા રહે તે રીતે આપણે મેશ કરીશું જેથી આપણો વટાણાનો ફ્લેવર આવે। અહીંયા બધું સરસ રીતે મેશ થઈ ગયું છે। હવે થોડા મસાલા કરી લઈશું। તો અડધી ચમચી આપણે હળદર પાવડર, 1 ચમચી આપણે લાલ મરચું પાવડર અને અડધી ચમચી આપણે જીરા પાવડર એડ કરીશું અને 1 પિંચ જેટલું આપણે હિંગ એડ કરીશું અને 1 ચમચી જેટલો આપણે સેન્ડવિચ મસાલો એડ કરીશું અને 1 ચમચી આપણે આમચૂર પાવડર એડ કરીશું અને 1 ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું। સાથે આપણે જે બ્રેડ ક્રમ્સ બનાવે છે તેને પણ આપણે 2 ચમચી એડ કરી દઈશું અને હાથેથી આ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। બ્રેડ ક્રમ્સ એડ કરવાથી આપણા સ્ટફિંગમાં પરફેક્ટ બાઇન્ડિંગ આવી જશે। તો અહીંયા મેં બધો જ મસાલો સરસ રીતે મિક્સ કરી લીધો છે અને આપણા લોટને પણ 10 મિનિટ જેવું થઈ ગયું છે। તો હવે આપણે લોટમાંથી 2 મોટી સાઈઝના ગુલ્લા કરી લઈએ। તો હવે આપણે તેમાંથી મોટી સાઈઝની રોટલીને વણી લેવાનું છે। અહીંયા આપણે કોઈ પણ જાતનો કોરો લોટ એડ નથી કરવાનો। લોટ કઠણ હોવાથી આપણે કોરા લોટની જરૂર નહીં પડે અને એકદમ મોટી પતલી રોટલી તૈયાર કરી દઈશું। તો આ રીતની મોટી રોટલી આપણે વણી લીધી છે। હવે આપણે જે મસાલો બનાવે છે તેમાંથી આપણે રોટલી પર થોડો મસાલો એડ કરી દઈશું અને મસાલાને આપણે બધી જ બાજુ રોટલીની ફરતી સાઈડ આપણે તેને સ્પ્રેડ કરી દેવાનું છે। મસાલાને આપણે એક લેયરમાં પાથરી દેવાનું છે। કોઈ બાજુ વધારે કે ઓછો ના રહે તે પ્રમાણે આપણે તેને ફેલાવી લઈશું। અહીંયા મસાલો મેં સરસ રીતે પાથરી દીધો છે। હવે આપણે તેનો રોલ કરીશું। તો કિનારીના ભાગથી આપણે આ રીતે ઉઠાઈ લઈશું અને પછી આ રીતે ફેરવી અને એકદમ ટાઈટ રોલ કરી દઈશું। રોલ ઢીલો ના વળે તેનું ખાસ ધ્યાન રાખવાનું અને આ રીતે એકદમ ટાઈટ રોલ વાળી દેવાનો છે। તો આ રીતનો રોલ થઈ જાય એટલે હાથેથી થોડું પ્રેસ કરી અને રોલને થોડો લાંબો કરી લઈશું અને કિનારીની સાઈડથી આપણે રોલને આ રીતે વાળી દેવાનું છે જેથી આપણું સ્ટફિંગ બહાર ના નીકળી જાય અને થોડું પ્રેસ કરી આપણે રોલને થોડો મોટો કરી લઈશું। આ રીતના રોલ આપણો પરફેક્ટ બની ગયો છે। હવે આપણે તેની 1-1 ઇંચમાં ટુકડા કરી લઈશું। તો આ રીતે આપણે થોડી જગ્યા રાખી અને ટુકડા કરતા જઈશું। તો મેં અહીંયા રોલના ટુકડા કરી લીધા છે। તો અહીંયા હું તમને એક રોલ ખોલીને બતાવીશ। તો તમે જોઈ શકો છો આ રીતના લેયર થવા જોઈએ। તો હાથેથી થોડું પ્રેસ કરી અને આપણે સરસ રીતે તેની
એક બાઈટ બનાવી દઈશું. તો આ રીતે હાથેથી થોડું પ્રેસ કરશો એટલે આપણું સ્ટફિંગ બહાર પણ નહીં નીકળી જાય અને એકદમ સરસ રીતે સેટ થઈ જશે. તો અહીંયા હું બધા જ ટુકડામાંથી આ રીતનું કરી લઈશ. તો હવે આપણે એક સ્લરી બનાવવાની છે. તો આપણે જે 2 ચમચી લોટને સાઈડમાં કાઢ્યો હતો તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરી અને એકદમ પતલી સ્લરી બનાવી લઈશું. અહીંયા મેં આ રીતની પતલી સ્લરી બનાવી લીધી છે. હવે આપણે જે બાઈટ બનાવી છે તેને આપણે સ્લરીમાં ડીપ કરી દઈશું અને પછી આપણે તેને તરત જ તળવા માટે મૂકી દઈશું. એવી જ રીતે આપણે બધા જ બાઈટ્સને સ્લરીમાં ડીપ કરી અને ગરમ તેલમાં તળવા મૂકી દઈશું. મેં સાઈડમાં તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે. તો હવે આપણે તેને તળી લઈશું. તો તળતી સમયે આપણે ગેસની ફ્લેમને હાઈ રાખવાની છે જેથી આપણા બાઈટ્સ અંદરથી પણ તળાઈ જાય. તો અહીંયા મેં તળવા માટે પેનમાં બધા બાઈટ્સને એડ કરી દીધા છે. હવે આપણે તેની સાઈડ ચેન્જ કરી અને તેને આપણે ફેવરી અને તળી લેવાના છે. જ્યાં સુધી બાઈટ્સનો કલર ચેન્જ ના થાય અને ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે તેને લગભગ આ બાઈટ્સને તળાતા 5 મિનિટ જેટલો સમય લાગે છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણા બધા બાઈટ્સ સરસ રીતે તળાઈ ગયા છે. તો હવે આપણે એવી જ રીતે આ બાઈટ્સને બહાર કાઢી લઈશું અને કિચન પેપર ઉપર રાખી લઈશું જેથી વધારાનું તેલ બધું શોષાઈ જાય. અને એવી જ રીતે આપણે વધેલા બાઈટ્સને પણ તળી લેવાના છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આપણો ટેસ્ટી ક્રિસ્પી નાસ્તો તૈયાર થઈ ગયો છે. આ નાસ્તાને તમે કેચઅપ કે પછી ગ્રીન ચટણી કે પછી દહીં સાથે પણ સર્વ કરી શકો છો. બહુ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ આ રીતે ક્યારે ટ્રાય ના કર્યો હોય તો જરૂરથી એકવાર ટ્રાય કરો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમને જો મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ યા ફેમિલી સાથે જરૂરથી શેર કરો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું ફ્રેન્ડ્સ નવી રેસીપી સાથે.